જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો અમુક રત્નો પણ તમે ધારણ કરો છો તો જીવનની ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. પરંતુ આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે કયા રત્નો આપણે ધારણ કરવા જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જીવનની ઘણી બધી સમસ્યાઓનો અંત જ્યોતિષ શાસ્ત્રોમાંથી આપણને મળી જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો અમુક રત્નો પણ તમે ધારણ કરો છો તો જીવનની ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. પરંતુ આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે કયા રત્નો આપણે ધારણ કરવા જોઈએ. આપણા શાસ્ત્રો અનુસાર 84 રત્નો મળે છે, જેમાંથી રૂબી, હીરો, નીલમ, નીલમણિ, લાલ પરવાળા, મોતી, પોખરાજ, લીંબુ આવા બધા રત્નો જે છે તેને મુખ્ય રત્ન ગણાયા છે. આ રત્નોને નવરત્ન પણ કહેવાય છે. હવે બાકીના બધા રત્નો અર્ધ કિંમતી પથ્થરો પણ કહેવાય છે. પરંતુ ઘર અને રાશિ પ્રમાણે જો રત્નો પહેરવામાં આવે તો જીવનમાં ઘણા બધા લાભો આપણને મળે છે. આજે અમે એવા રત્નો વિશે જણાવીશું કે જેને પહેરવાથી તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ થશે. તો લોકલ 18 સાથેની વાતચીત દરમિયાન તિરુપતિ જેમ્સ પેલેસના માલિક ગોપાલ અગ્રવાલે આ વિષય ઉપર માહિતી આપી હતી કે રત્નોની જીવન ઉપર ખાસ અસર પડે છે. તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો રાશિ પ્રમાણે તમે રત્નો પહેરો છો તો રત્ન ખરીદતા પહેલા અને પહેરતા પહેલા અમુક બાબતોનું ધ્યાન રાખો. જો રત્ન યોગ્ય રીતે પહેરવામાં આવે તો જ ફાયદાકારક છે, નહીં તો આડઅસર પણ થશે. હવે એવામાં કેટલાક રત્નો જે કોઈ પણ વ્યક્તિ પહેરી શકે એવા રત્નો પહેરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે, વેપારમાં પણ લાભ તમને મળે છે. હવે ગોપાલ અગ્રવાલ જણાવે છે કે મોટાભાગના લોકો પોખરાજ પહેરેલા જોવા મળશે. હવે આ પોખરાજ ખૂબ ફાયદાકારક છે, કોઈ પણ વ્યક્તિ એને પહેરી શકશે. એવું પણ મનાય છે કે પોખરાજ પહેરવાથી વ્યક્તિને વેપારમાં લાભ થાય છે અને સમાજમાં સન્માન વધે છે. હવે આ સિવાય આ રત્નોમાં એમિથિસ્ટની ગણતરી પણ થાય છે. આ પહેરવાથી વ્યક્તિને કામમાં વધુ વ્યસ્ત રહે છે, શનિના દોષના પ્રભાવથી રાહત મળે છે. ઓપલ શુક્ર ગ્રહ માટે પણ ફાયદાકારક રહે છે, જેથી મન શાંત રહે છે અને આર્થિક સ્થિતિ પણ સુધરે છે. તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો રાશિ પ્રમાણે આપણે રત્નો પહેરીએ છીએ તો આપણને એનો લાભ મળી રહેશે. પરંતુ રત્ન ખરીદ્યા બાદ એને પહેરતા પહેલા પણ અમુક વિધિ વિધાન હોય છે જે આપણે અનુસરવા પડે છે. જો રત્ન યોગ્ય રીતે પહેરાય છે તો જ ફાયદાકારક થાય છે. પરંતુ જો ફેશનની આડમાં તમે કોઈ પણ રત્ન ધારણ કરી લો છો તો બની શકે કે એ રત્ન પાછળથી તમને તકલીફ વધારી આપી શકે. તો મિત્રો, જ્યારે પણ તમે આવા કોઈ પણ રત્ન ધારણ કરવા ઈચ્છતા હો તો સૌથી પહેલા જાણી લો કે એનું મહત્વ શું છે અને કયા વિધિ વિધાન દ્વારા એને પહેરવાય. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.